શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12ના 2025-26ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। શાળા દ્વારા વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। સુરતમાં શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું। મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે। જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંગો છો ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો। તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું તેવું જણાવાયું હતું। શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો। તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો। અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી। મારું નામ ડૉક્ટર રાજેશભાઈ બોરીવાલ છે। શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા અમારા ચેરમેન સર મુકેશ પટેલ દ્વારા નિર્દેશિત આયોજનમાં આજે 10માના અને 12માનું ફેરવેલ ફંક્શન રાખવામાં આવ્યું છે। જેમાં 10માના અને 12માના જે છોકરાઓ A1 અને A2 ગ્રેડમાં આવ્યા છે એને પેરેન્ટ્સ સાથે બોલાવ્યા છે અને એને પ્રોત્સાહન કરવા માટે બોલાવ્યા છે। જે સારો રિઝલ્ટ બોર્ડમાં ટકાવારી લાવ્યા છે A1 ગ્રેડ જે બાળકો લાવ્યા છે એને સંસ્થા દ્વારા લેપટોપ આપવામાં આવશે અને જે છોકરાઓ A2 ગ્રેડ લાવ્યા છે એને ટેબ્લેટ આપવામાં આવશે। સાથે સાથે એને એન્જોયમેન્ટ માટે અમે મિમિક્રીનું આયોજન કરેલું છે, સિંગરનું પણ આયોજન કરેલું છે અને એને ઉત્સાહવર્ધન માટે બધું જ સારી રીતે આયોજન કરેલું છે। આ પ્રોગ્રામથી છોકરાઓને શું પ્રોત્સાહિત જો આ પ્રોગ્રામથી છોકરાઓને એક પ્રોત્સાહન એવું મળે કે અમે છેલ્લા જે ગુરુકૃપા વિદ્યા સંકુલમાં છેલ્લા સમય ભણેલા છે એને જે શિક્ષકો ભણાવતા હતા એ છોકરાઓની યાદગીરી અને એને છેલ્લા સમયે એને એક યાદગીરી રહે સ્કૂલ તરફથી કે ભાઈ આજે સંસ્થા દ્વારા અમે પ્રોગ્રામ આયોજન કરવામાં આવે તો છેલ્લામાં છેલ્લી યાદગીરી અને આગળ ભવિષ્યમાં બધાને યાદ રાખે બરાબર કે અમારે સંસ્થા દ્વારા એક સારામાં સારું પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।